નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અલ્પેશ ઠાકોરની અટકાયતના ડીસામાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત. ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાએ હાઈવે ઉપર ટાયરો સળગાવી કર્યા ચક્કાજામ. કાંકરેજના કોંગ્રેસી ધારાસભ્ય ખાનસિંહ ધારપુરાને મળી ધમકી. રવિ પૂજારી નામના શખ્સે વિધાનસભા બેઠક ખાલી કરવા ધમકી આપી ધારાસભ્યની ઉડાડી ઊંઘ. ટાઢોલી પ્રાથમિક શાળામાં હંગામી ઉચાપત્યા આચાર્યને મળ્યો છૂટો દોર. ઉગ્ર રજૂઆતો છતાં તંત્રે કોઈ પગલાં ન ભરતા લોકોમાં રોષ. પાલનપુરમાં વિશ્વ મહિલા દિને મહિલા સંગઠનોએ યોજ્યા વિરોધ પ્રદર્શન. આશા વર્કર, આંગણવાડી કાર્યકરો અને મહિલા કોંગ્રેસે સરકાર વિરુદ્ધ યોજ્યો કાળો દિવસ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. મહિલા દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની 6000 મહિલા સરપંચોને સંબોધવાના હોવાથી ગાંધીનગર ખાતે કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન ન થાય તે માટે પોલીસે આ મુદ્દે અલ્પેશ ઠાકોરની અટકાયત કરતા ડીસામાં ઓબીસી એકતા મંચ દ્વારા નેશનલ હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પાટીદાર, દલિત, ખેડૂત અને મહિલાઓ પર દુષ્કર્મના મુદ્દે હંગામા મચી રહ્યા છે. ત્યારે આજે ઓબીસી એકતા મંચે પણ સરકાર સામે અલ્પેશ ઠાકોરની અટકાયત બાદ જોરદાર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે. આજે ડીસામાં પણ ઓબીસી એકતા મંચે શહેરમાંથી જ પસાર થતા નેશનલ હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કર્યો હતો. તાજેતરમાં જ આંગણવાડી કાર્યકર મહિલાઓ અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહ્યા વિવાદમાં ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે સામેલ થઈ આંગણવાડી કાર્યકર મહિલાઓને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. આ મહિલાને ન્યાય અપાવવા માટે આજે રેલી નીકળવાની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરની જાહેરાત બાદ આજે 8મી માર્ચે વડાપ્રધાન મોદી મહિલા દિન નિમિત્તે ગુજરાતમાં આવે ત્યારે રેલી યોજવાની જાહેરાત બાદ આ રેલી નીકળે તે પહેલા જ કલેક્ટરની કચેરીની બહારથી અલ્પેશ ઠાકોર સહિત 200થી વધુ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે ઉશ્કેરાયેલા ઓબીસી એકતા મંચના કાર્યકરોએ ગુજરાતભરમાં દેખાવ શરૂ કરી દીધા છે. આજે ડીસામાં પણ પાટણ 3 રસ્તા નજીક ઓબીસી એકતા મંચના બનાસકાંઠા જિલ્લાના કાર્યકરો નરસિંહભાઈ દેસાઈની આગેવાનીમાં ઉપસ્થિત થઈને હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરી દીધો હતો. બનાસકાંઠાના થરા શિહોરી નેશનલ હાઈવે ઉપર રાત્રિના સમયે કોલસા ભરીને પસાર થઈ રહેલ એક ટ્રકને ઓવરટેકના સમયે રોડ સાઈડમાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ થયો છે. જામનગરથી કોલસા ભરીને હરિયાણા તરફ જઈ રહેલી કોલસા ભરેલી એક ટ્રક રાત્રિના 2 વાગ્યાના સમયે થરા શિહોરી નેશનલ હાઈવે ઉપરથી વડાગામડીની ગોળાઈ ઉપરથી પસાર થઈ રહી હતી. દરમિયાન ઓવરટેક કરવા જતા ટ્રકના ચાલકે ગાડીને બ્રેક મારતા ટ્રક રોડ સાઈડમાં ઉતરી બાજુની ચોકડીમાં ખાબકી હતી. અકસ્માતના આ બનાવમાં ટ્રક ચાલક બાહુબ ગુજ્જર અને કંડક્ટર મુકેશ ગુજ્જર બંને રહેઠાણ રાજસ્થાનવાળાનો આબાદ બચાવ થયો હતો. આ મામલે કોઈ જ ફરિયાદ થયેલ નથી અને ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસી ધારાસભ્યને રાત્રે 2 વાગ્યાના સમયે બેઠક ખાલી કરવાની ફોન ઉપર ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ધારાસભ્યોને ફોન ઉપર ધમકી મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે, જેમાં કાંકરેજ ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરાને પણ રાત્રે 2 વાગે ફોન ઉપર રવિ પૂજારી નામના ઈસમે ધમકી આપી છે. કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે હેટ્રિક મારનાર કાંકરેજના ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરા હાલ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ગાંધીનગર ખાતે પોતાના નિવાસસ્થાને રાત્રિના 2 વાગે નીંદર માણી રહ્યા હતા. તે સમયે પોતાના મોબાઈલ ઉપર અજાણ્યા નંબરની ઘંટડી વાગતા તેમણે ફોન ઉપાડ્યો હતો. ત્યારે રવિ પૂજારી નામના શખ્સે ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરાને કાંકરેજ મત વિસ્તારની બેઠક ખાલી કરવાની ધમકી આપી હતી, જેને લઈ ડરના કારણે ધારાસભ્યે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. જો કે ધારસીભાઈનો ફોન ઉપર સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે તેમના ડ્રાઈવર સેનજીભાઈ ઠાકોરે વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે 2 વાગે ધારાસભ્યને ફોન ઉપર ધમકી મળી હતી, પરંતુ બપોર સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. જો કે રવિ પૂજારી નામના અજાણ્યા શખ્સે ફોન ઉપર ધમકી આપી કાંકરેજ ધારાસભ્યની ઊંઘ ઉડાડી દીધી છે. સાથે કોંગ્રેસમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે ગુજરાતમાં એક બાદ એક ધારાસભ્યોને ધમકીઓ મળી રહી છે, જે વચ્ચે કાંકરેજના કોંગ્રેસી ધારાસભ્યને બેઠક ખાલી કરવાની ધમકી મળતા
આમ પ્રજામાં અનેક તર વિતર્કો વહેતા થયા છે, ત્યારે ધારાસભ્ય ફરિયાદ દાખલ કરાવે તો પોલીસ તપાસમાં સત્ય બહાર આવી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો ગરીબ બાળકોની શિષ્યવૃત્તિ ગમે ત્યારે પોતાના અંગત કામમાં લઈ મન ફાવે તેમ તેની ઉચાપત કરે છે. જ્યારે કોઈ ફરિયાદ કરે ત્યારે કરવા ખાતર તપાસ કરી ગોદડી ગોટે વાળી દેવાય છે અને આવા ભ્રષ્ટાચારી શિક્ષક કમ આચાર્યોને છૂટો દોર મળી જાય છે. આદિવાસી વિસ્તારમાં આવા બાળકો સાથે આવું અવારનવાર થાય છે, પરંતુ પોલીસ ફરિયાદ થતી નથી. જોઈએ આ રિપોર્ટ. અમીરગઢ તાલુકાની ટાઢોલી પ્રાથમિક શાળામાં થોડા સમય પહેલા ગામ લોકોએ તાળાબંધી કરી ગામ લોકોની માંગ હતી કે ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ પટેલની અન્યત્ર બદલી કરવામાં આવે, અને થયું પણ એવું જ. આ શંકરભાઈ પટેલની અમીરગઢ તાલુકાની જ વિરમપુર ગામની પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી અને આ વહીવટી બદલી બાદ આખી ઘટના પર પડદો પડી ગયો. જો કે ગામના કેટલાક જાગૃત આગેવાનોએ શંકરભાઈ પટેલે ગામની સ્કૂલમાં આચરેલા કૌભાંડો સારી રીતે જાણતા હતા અને એટલે જ આવા શિક્ષકની માહિતી એકઠી કરવાનો નિર્ધાર કરી તેની વિરુદ્ધ પુરાવા એકત્રિત કર્યા અને તેમની વિરુદ્ધ તપાસ ચાલી. આ તપાસમાં એવું સ્પષ્ટ સામે આવ્યું કે કથિત શિક્ષક શંકરભાઈ પટેલે શાળાની સેનિટેશનની ગ્રાન્ટનો પોતાના અંગત હિત માટે ઉપયોગ કર્યો અને બાળકોની શિષ્યવૃત્તિ બાળકોના ખાતામાં જમા કરાવવાના બદલે તેમને રોકડ સ્વરૂપે ચૂકવી. આમ કાયદાના ભંગ કરવા છતાં અને પોતે ઉચાપત આદરી હોવાનું પોતાના જ અક્ષરોમાં તપાસનીશ અધિકારીઓને લેખિત આપવા છતાં આ આચાર્ય સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. અમીરગઢ તાલુકા પંચાયતમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પદે ફરજ બજાવતા હજુરજી નામના તપાસનીશ અધિકારીએ પોતાની તપાસ પૂર્ણ કરી સમગ્ર રિપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપ્યો છે. હાલ હંગામી ધોરણે વિરમપુરની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શંકરભાઈ પટેલને અહીં વહીવટી કામગીરી સોંપવામાં આવી છે. અહીં જે આચાર્ય ફરજ બજાવે છે તેઓ મોટા ભાગનું વહીવટી નાણાકીય કામ વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા શિક્ષકને જ સોંપે છે અને શાળાના મૂવમેન્ટ રજિસ્ટરમાં પણ તેની નોંધ કરે છે. તેવામાં ભ્રષ્ટાચારનો સ્વાદ ચાખી ગયેલા શિક્ષકને વિરમપુરની શાળામાં પણ મલાઈ ખાવા મળે તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. કેમેરા સામે પોતાની પ્રતિક્રિયા આપતા શંકરભાઈ પટેલે જણાવ્યું હતું કે પોતે કેટલીક પરિસ્થિતિ એવી આવતા નાણાં પોતાની પાસે રહી ગયા હતા, તો બીજી તરફ વિરમપુરની શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે શંકરભાઈને જે જવાબદારી સોંપાય છે તેની મૂવમેન્ટ રજિસ્ટરમાં નોંધ થાય છે. પોતે હંગામી ઉચાપત કરી એવું લેખિત આપ્યા પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આવા શિક્ષકો અને આચાર્ય સામે કડક હાથે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ડીસાના ડોલીવાસ વિસ્તારમાં આજે છોકરી ભગાડી જવાના મામલે બે પરિવારો વચ્ચે ધીંગાણું ખેલાતા સામસામે મારામારી થતા 3 શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર બનાવની વિગત એવી છે કે ડીસાના ડોલીવાસમાં રહેતો અલ્તાફ અહેમદ મોગલ નામનો યુવક પાલનપુરની એક યુવતીને 5 દિવસ અગાઉ ભગાડી ગયો હતો, જેમાં ડોલીવાસ ખાતે રહેતી આ યુવતીની મોટી બહેન આતિફાબેન તેના પરિવારજનોને ઠપકો આપવા જતા બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી થતા બંને પરિવારો વચ્ચે સામસામે મારામારી થઈ હતી, જેમાં 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે ડીસા દક્ષિણ પોલીસ મથકે બંને પક્ષના લોકોને સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે 5 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારના રાજમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તેનો વિરોધ કરવા કાળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ શાસિત ગુજરાત રાજ્યમાં બળાત્કાર, છેડતી, નલિયાકાંડ જેવા બનાવોને લઈ મહિલાઓની સલામતી સામે પ્રશ્નો ઉઠ્યા છે. બીજી બાજુ અચ્છે દિનના સપના બતાવી સત્તા મેળવ્યા બાદ ભાજપે ભ્રષ્ટાચાર અને ભાવ વધારો ઝીકી આમ પ્રજાની મુશ્કેલીઓ વધારી દીધી છે. ત્યારે આજના વિશ્વ મહિલા દિને ભાજપ સરકારનો વિરોધ કરવા માટે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જોરાવર પેલેસ આગળ કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મહિલા અત્યાચારોને રોકવા, ભ્રષ્ટાચાર અને રાંધણ ગેસનો ભાવ વધારો પાછો ખેંચવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નયનાબેન પઢિયાર, ભારતીબેન ચૌધરી સહિત તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સદસ્યાઓ તેમજ હોદ્દેદારો અને કાર્યકર મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. આંગણવાડી કર્મચારી સભા દ્વારા આજે પાલનપુર ખાતે વિશ્વ મહિલા દિને આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાળા દુપટ્ટા ધારણ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બનાસકાંઠામાં કાયમી નોકરી અને વેતન વધારાની મુખ્ય માંગને લઈ યશોદાઓના સંગઠન આંગણવાડી કર્મચારી સભા દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી લડત ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે પાલનપુર ખાતે સરકારનો વિરોધ કરવા માટે યશોદાઓએ કાળા દુપટ્ટા ધારણ કરી દેખાવો યોજ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે યશોદાઓનો અવાજ દબાવવા માટે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને મીટિંગોના નામે બળજબરીપૂર્વક નજરકેદ કરવામાં આવતી હોવાનું લીડર ચંપાબેન પરમારે આક્રોશ સાથે જણાવ્યું હતું અને મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને સંબોધી જિલ્લા કલેક્ટર યશોદાઓની લાગણી અને માંગણી મામલે આવેદનપત્ર પાઠવાયું હતું. આજે અમે સોમવારથી બહેનોને હાજર કરી દેવા છતાં બહેનો હાજર થઈ તો કાલે મંગળવારે કોઈ કાર્યક્રમ ના થાય એ માટે વિવિધ જગ્યાઓમાં બહેનોને આંગણવાડીની અને સુપરવાઇઝરો દ્વારા બધાને બેસાડી રાખવામાં આવ્યા. કોઈને બહાર નીકળવા નથી દીધા. આજે પણ વિવિધ જગ્યાએ આ જ રીતે બધાને બેસાડી રાખવામાં આવ્યા. આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે બધી બહેનોને જે પાલનપુર તાલુકાની બહેનોને જે બોલાવી તો બીજી વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો NGO જે આવ્યા હતા એમની બહેનો એ બધા કાર્યક્રમ પૂરો જાહેર કરીને ઘેર ગયા. તો આંગણવાડી બહેનોને ત્યાં જ બેસાડી દેવામાં આવ્યા. તો સાહેબ આજે કલેક્ટર સાહેબે ત્યાં સભાખંડમાં જઈને કીધું કે તમને અમે ક્યાં બાંધી રાખ્યા છે, તો આ 4 વાગ્યા સુધી તમારે અહીં બેસવું પડશે, 5 વાગે તમને કાર્યક્રમ બતાવીએ છીએ, આ કરીએ છીએ. આ બાનાસર આ લોકોને ત્યાં નજરકેદ રાખ્યા છે અને આ બાંધી રાખ્યા ના કહેવાય તો આને બીજું શું કહેવાય. પાલનપુર ખાતે આજે કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ દ્વારા આશા વર્કર અને ફેસિલિએટર માંગણીઓ મામલે પાલનપુરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને બાદમાં 7 માંગણીઓને મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. આજના વિશ્વ મહિલા દિન નિમિત્તે બનાસકાંઠામાં કોન્ટ્રાક્ટ ઉપર તેમજ આશા વર્કર, આંગણવાડી કાર્યકર, આશા ફેસિલિએટર, હેલ્પર, મધ્યાહન ભોજન સંચાલિકાઓ અને શોષિત મહિલાઓના સંગઠન સંઘર્ષ સમિતિ દ્વારા કાયમી ફરજ વેતન વધારો, ફરજનો સમય ઓળખપત્ર, મેડિકલ તેમજ અકસ્માત વીમો, સમાન કામ સમાન વેતન, શોષણ અટકાવવા અને જોબ સુરક્ષા વધારવા જેવી માંગોને લઈ આજે કલેક્ટર કચેરી આગળ ધરણા પ્રદર્શન અને રેલી યોજવામાં આવી હતી. બાદમાં તેમની માંગણી મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. જોકે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેને લઈ રોષે ભરાયેલ મહિલાઓએ સરકાર તેમજ પોલીસ વિરુદ્ધ નારા લગાવી છાજિયા લીધા હતા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.